થઈ રહી હતી અને એટલા જ માટે બિહારમાં એનડીએની મજબૂત સરકાર બને અને એ સરકાર દ્વારા વધુ વિકાસના કામો થાય, જંગલ રાજ ન આવે એની પણ ચિંતા બધાએ કરી હતી અને એનો સરવાળો થયો. એના કારણે આ રિઝલ્ટ આવ્યું છે. સૌ પાર્ટીઓ બિહારના મતદાતાઓના મૂળને પારખવામાં ઊણી ઉતરી છે. અમે પણ એનડીએમાં અથવા ભારતીય જનતા પાર્ટી તરીકે પણ એનડીએને 160+ સીટો જોતા હતા, પરંતુ 200ની નજીક પહોંચી જશે એવી કલ્પના નહોતી કરી. પરંતુ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે રીતે દેશને વિકાસના પંથે લઈ ગયા, એ જ રીતે બિહારને પણ વિકાસના પંથે લઈ જવા માટે એનડીએની ગઠબંધનની સરકાર, ડબલ એન્જિનની સરકારમાં જે કામ થયા, બિહારનો પટનાનું એરપોર્ટ બસ સ્ટેન્ડ જેવું હતું, એ વિશાળ એરપોર્ટ બન્યું. બીજા 4 એરપોર્ટ ચાલુ થયા. એર કનેક્ટિવિટી મળી, રેલવે કનેક્ટિવિટી મળી, રોડ કનેક્ટિવિટી મળી. એના કારણે બિહારના લોકોનું જીવન સરળ થયું. એમને મેટ્રો મળી પટનામાં, એમને 35,000 લોકો બેસી શકે એવું સ્ટેડિયમ મળ્યું, એમને 20.5 કિલોમીટરનો મરીન ડ્રાઈવ મા ગંગા ઉપર, નદી ઉપર એ બનાવવામાં આવ્યું છે, બોમ્બે કરતાં પણ મોટો છે. અને એ રીતે જે વિકાસ એમણે જોયો, એમનાથી એમણે વિશ્વાસ છે કે હવે જંગલ રાજ વખતે જે યુવાઓએ પલાયન થવું પડ્યું હતું, ફરજિયાત બિહાર છોડવું પડ્યું હતું, ફરજિયાત ઘર છોડવું પડ્યું હતું, એ હવે ન છોડવું પડે. કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ જે મજબૂત બની છે એ જળવાઈ રહે. અને એટલા જ માટે એમણે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબમાં અને શ્રી નીતિશ કુમારજીમાં વિશ્વાસ મૂકીને જે રીતે મતદાન કર્યું છે એના માટે એમને હું ધન્યવાદ આપું છું. માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબની રણનીતિ એ આમાં કામ લાગી છે અને એના કારણે આટલે એનડીએને આટલી મોટી જીત આ સરળતાથી મળી છે. પણ એના કારણે ભારતીય જનતા પાર્ટીની પણ અને એનડીએની પણ જવાબદારી વધી છે. બિહારના લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં એનડીએની સરકાર ક્યાંય પાછી પાની નહીં કરશે એવો મને વિશ્વાસ છે. જી પાટીલ સાહેબ, એટલે બિહારમાં પણ ગુજરાતવાળી જ જોવા મળી રહી છે અને જે પણ અત્યારની પરિસ્થિતિ છે તેને જોતા જે મહેનત કરવામાં આવી છે અને કાર્યકર્તાઓ દ્વારા, નેતાઓ દ્વારા જે મહેનત કરવામાં આવી છે તેનું પરિણામ જોવા મળી રહ્યું છે. તે વાત પણ CR પાટીલ સાહેબ દ્વારા પણ કરવામાં આવી છે. અને મુકેશભાઈ, આપણે વાત કરી રહ્યા હતા કે આ નીતિશ કુમારનો જાદુ ચાલ્યો છે અને એ વાત પણ CR પાટીલ દ્વારા કહેવામાં આવી કે જે તમામ કાર્યકર્તાઓની મહેનત છે તે પણ આમાં જોવા મળી છે. પરંતુ જે બીજેપીના નેતા હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ડર ક્યાંય નથી અને એ વાત આપણે કરી હતી. અને હેમંતભાઈ, આપની પાસે પણ વાત કરવી છે કે હેમંતભાઈ, તમે વાત કરી રહ્યા હતા કે નીતિશ કુમારનો જાદુ ચાલ્યો છે, સાથે સાથે આપણે બેઠકોની વાત કરી રહ્યા હતા કે જે સરખી બેઠકો આપવામાં આવી છે, પરંતુ પાસવાનને આ વખતે જે બેઠકો આપવામાં આવી છે તેના કારણે ક્યાંક વાંધો પડેલો હોઈ શકે છે. એટલે તેવી પરિસ્થિતિનું કોઈ નિર્માણ થયું હતું ખરા? કમલબેન, આખી જે તમે મુદ્દો જે કહી રહ્યા છો ને એ કદાચ બહુ જ હાઇપોથેટિકલ છે ઇન અ વે કે એનડીએની સીટ શેરિંગ સાથેની આખી સીટોની વહેંચણી. બીજેપી તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે, તે સાંભળીએ. ऐसा ही रथ चला रहता है हमेशा. ये नमो रथ कहीं भी हिंदुस्तान में चुनाव होता है, मैं जाता हूँ. देखिए, महाराष्ट्र से और मोदी जी मेरे भगवान है. ये देखिए मेरा भगवान. किस मुद्दे पे वोट? ये भगवान है, ये भगवान है. आदमी भगवान है, मोदी जी भगवान है. तो भगवान नहीं है तो क्या? क्या कहेंगे इस बार जो मैंडेट मिला है 180 से भी ऊपर प्रचंड? देखिए, पूरी जनता, इस बात को बिहार की जनता समझती है कि हम किसके हाथों को मजबूत करेंगे तो हमारा बिहार मजबूत होगा. किस मुद्दे पे जनता ने वोट दिया है इस बार? किस मुद्दे पे वोट दिया? विकास के नाम पे वोट दिया है. जनता ने सुनिश्चित कर दिया, सिर्फ विकास के नाम पर वोट दिया है. તો હાલ સૌથી મોટું અપડેટ પણ સામે આવી રહ્યું છે કે જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે. બિહાર પરિણામને લઈને સૌથી મોટા સમાચાર. આરજેડીના તેજસ્વી યાદવ 3000 મતથી પાછળ જોવા મળી રહ્યા છે.
તો તેજસ્વી જે છે તે 3000 મતથી પાછળ જોવા મળી રહ્યા છે. સીએમનો ચહેરો તેજસ્વી અને તે પાછળ જોવા મળી રહ્યા છે. ત્યારે પોતાના જ વિસ્તારમાં તેજસ્વીનો જાદુ ચાલ્યો નથી. તેજસ્વીનો જે જાદુ છે તે જોવા નથી મળ્યો. તો રાધોપુરની વાત કરવામાં આવે. આ સિવાય બિહાર પરિણામને લઈને જ્યાં સૌથી મોટી ખબર સામે આવી રહી છે તેમાં આરજેડીના જે તેજસ્વી યાદવ છે તે 3000 મતથી પાછળ ચાલી રહ્યા છે. એમજીબીનો સીએમ ચહેરો તેજસ્વી અને તેઓ 3000 મતથી પાછળ ચાલી રહ્યા છે. જે પોતાનો જ વિસ્તાર છે અને પોતાના જ વિસ્તારમાં તેજસ્વીનો જાદુ ચાલ્યો નથી. એટલે અહીંયા પણ આ અલગ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. બિપિનભાઈ, આપની પાસે આવવા માંગીશ કે આ જે અપડેટ સૌથી મોટું સામે આવ્યું છે કે જે તેજસ્વીનો જાદू ચાલવો જોઈએ તે નથી ચાલી રહ્યો. लग रहा है क्योंकि मन में कभी किसी भी बात का संशय आया ही नहीं डे वन से. और आप लोग मेरी पूरी जर्नी में, मैंने ये माइक मैं पहचान गई हूँ. लाल माइक हमेशा मेरी पूरी जर्नी में रही है मेरे साथ. हर एक मोमेंट भी आपने कैप्चर किया है. लोगों का प्यार उत्साह आपने देखा है मेरे क्षेत्र में मेरे प्रति. तो ये बहुत ही एक अलग जर्नी रही है जो मैंने कभी नहीं सोचा था कि लाइफ में इतनी जल्दी मैं फेस करूँगी. लेकिन इतने स्ट्रांगली मैंने इस चीज़ को देखा है, आगे फील किया है और आगे भी अगले 5 साल के लिए भी मैं रेडी हूँ. ओके, तो आपने अपनी जर्नी की बात की. मैं जानना चाहूँगी कैंपेनिंग का जो पूरा एक्सपीरियंस रहा आपके लिए, क्योंकि आपके लिए बहुत नया था और इतनी कम आपकी उम्र है. कैसा एक्सपीरियंस रहा? क्या नया सीखा आपने बिहार के बारे में, बिहारी लोगों के बारे में? कुछ अगर आप बताना चाहें तो. एक तो मुझे कुछ नयापन नहीं लगा क्योंकि मैं भी उसी मिट्टी की बेटी हूँ और कहीं ना कहीं वो भाव जो लोग बिना बोले अपनी आंखों से व्यक्त करते हैं वो मैं समझ पाई. और लोगों ने मुझे अपनी बेटी की तरह अपनाया है. किसी नेता या फिर किसी प्रत्याशी के रूप में मैं उनके बीच में नहीं गई. तो ये चीज़ें हैं जो मुझे आगे हेल्प करेंगे. एक संवेदनशील व्यक्ति ज़्यादा अच्छे से राजनीति में भी अपनी जगह बना सकता है. इस चीज़ को मुझे कायम करना है, लोगों को एहसास दिलाना है. क्योंकि मुझे 1 महीने में बहुत सारी ऐसी बातें सुनने को मिली कि नहीं, राजनीति बहुत दलदल है, मत जाओ, ऐसे मुँह मत करो, तुम भी बहुत छोटी हो. और ये सारी बातें बोल करके कहीं ना कहीं मुझे ऐसा महसूस कराने की भी कोशिश की गई बहुत लोगों द्वारा कि मेरे बस की नहीं है, मैं सिर्फ 25 की हूँ. लेकिन आने वाले समय में मैं अपने आप को प्रूव करूँगी. ये मेरे लिए बहुत बड़ा चैलेंज है और मेरे सपने भी कहीं ना कहीं इसी में पूरे होंगे. आप एक बहुत ही તો આ તે મૈથિલી ઠાકોર કે જે ભજન કીર્તન કરતી અને ત્યારબાદ હવે મત માંગવા માટે બેઠા છે. બિહારની ખાસ કરીને વાત કરવામાં આવે તો એનડીએના વાવાઝોડામાં આરજેડીનું હવે સુરસુર્યું નીકળી ગયું છે. લાલટેન એનડીએની લહેરમાં બુજાઈ ગયું છે. તો આરજેડીનું સુરસુર્યું નીકળી ગયું છે. એનડીએના વાવાઝોડામાં પંજાનો રકાબ નીકળ્યો છે. કોંગ્રેસનું 2020 કરતાં પણ ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જે 2020ના પરિણામો હતા તેના કરતાં પણ આ વખતે ખરાબ પરિસ્થિતિ કોંગ્રેસની જોવા મળી રહી છે અને એટલા માટે જ અવારનવાર સવાલો થઈ રહ્યા છે. બિપિનભાઈ, આપને